અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું વર્ષ 2026-2027નું ડ્રાફ્ટ બજેટ આજે રજૂ થયું છે। મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની દ્વારા ₹17,018 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું છે, જેમાં અનેક મોટી જાહેરાતો કરવામાં આવી છે। આ બજેટમાં સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે 11 સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવામાં આવશે। 1,000 કરોડના ખર્ચે 2 એલિવેટેડ કોરિડોર બનાવવામાં આવશે, જ્યારે 700 કરોડના ખર્ચે 200 કિલોમીટરના રોડ બનાવવામાં આવશે। 46 કરોડના ખર્ચે 16 નવા બગીચા તેમજ 26 બગીચાનું નવીનીકરણ કરવામાં આવશે, જ્યારે SG હાઈવેનું 600 કરોડ રૂપિયાના ખર્ચે આઇકોનિક ડેવલપમેન્ટ કરવામાં આવશે। અમદાવાદના નિકોલ વિસ્તારમાંથી પોલીસે 2 કરોડનું સમુદ્રી સોનું ઝડપી પાડી એક આરોપીની ધરપકડ કરી છે। મુકેશ ડાભી નામના શખ્સે વેલ માછલીની ઉલટી એટલે કે એમ્બરગ્રીસના જથ્થાના વેચાણ માટે તેના સાગરીત નવદીપ ચૌહાણને નિકોલના SP રિંગ રોડ પર મોકલ્યો હોવાની બાતમીના આધારે પોલીસે ડમી ગ્રાહકને મોકલીને 2 કિલો 960 ગ્રામ એમ્બરગ્રીસના જથ્થા સાથે તેને ઝડપી લીધો હતો। પકડાયેલ એમ્બરગ્રીસના જથ્થાની બજાર કિંમત 2 કરોડ 96 લાખ જેટલી થાય છે, ત્યારે પોલીસે મુદ્દામાલ કબજે કરી આ જથ્થો આપનારની શોધખોળ હાથ ધરી છે। બનાસકાંઠા અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને બાળકોની તસ્કરી કરતા એક મોટા આંતરરાજ્ય રેકેટના મુખ્ય સૂત્રધાર યુનુસની ધરપકડ કરી છે। આ ટોળકી માસૂમ બાળકોનું અપહરણ કરી તેમને અન્ય રાજ્યોમાં વેચવાનું વ્યવસ્થિત નેટવર્ક ચલાવતા હતા। અગાઉ આ કેસમાં ATS દ્વારા 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ મુખ્ય આરોપી યુનુસ ફરાર હતો, ત્યારે ક્રાઇમ બ્રાન્ચે યુનુસની ધરપકડ કરતા આ નેટવર્ક સાથે જોડાયેલા અન્ય સાગરીતો અને અગાઉ કેટલા બાળકોની તસ્કરી કરવામાં આવી છે તે અંગેના ચોંકાવનારા ખુલાસા થવાની શક્યતા છે।